दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें, सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने અને અમારે જોડે એટલા પૈસા નહીં કે અમે ખરીદી શકીએ અને અમે હમણાં કહીએ છીએ તો અમે કોઈ ના તો કોલ નથી કરતા અને કહે છે કે તમે ખુદ જાઓ ને ડોક્યુમેન્ટ લઈ આવો ફી ખરીદી કોલેજ ક્યાંની છે બેંગ્લોર તમારે અહીંયાની કોલેજ તમને હમણાં કોચિંગ કોણ આપે છે હમણાં કોણ ભણાવે છે હા એમને ક્યાં છે ને તમારો છે નંબર લાવો સ્કોલરશીપ મળે છે સ્કોલરશીપના ડોક્યુમેન્ટ લઈ હતા ડોક્યુમેન્ટ ખરીદે છે કોઈ સ્કોલરશીપ નથી અને અમે સ્ટેશન કરીએ તો અમને એવું કહે છે કે બધાને નથી મળી તમને એટલી નથી મળી એવું બધું કહે છે કોલેજ ના છે કોલેજ કઈ જગ્યાએ છે અહીંયા બેંગ્લોરનું છોડો ને અહીંયા તમે ડોક્યુમેન્ટ આપ્યું છે એની વાત કરો એડ્રેસ ક્યાં છે કોલેજ ક્યાં છે કોલેજ રૂમ જેવું છે કોચિંગ અહીંયા આપે બેન હું બધું સમજી ગયો પણ એ કાં છે અહીંયા કાં છે આ ફોન નહીં ઉઠાવતો તમારે કયા વિસ્તારમાં છે એડ્રેસ શું છે એડ્રેસ આપી દો તમે એકાદ વાર ગયા છો કે નથી ગયા જાઓ છો અહીંયા ઉદયપુરમાં કોઈ છે રૂમ તો હશે ને ઓફિસ તો હશે ને આટલા લોકો છે કઈ બાજુ છે સ્ટેશન બાજુ છે સ્ટેશન છે બજારમાં છે સર્કિટ હાઉસ બાજુ છે બાબત એવી છે કે આદિવાસી દીકરીઓને સ્કોલરશીપ મળે અહીંયા એ સ્કોલરશીપના લાલચમાં અહીંયા કોઈ બી વ્યક્તિઓ પોતાની ઓફિસ ખોલી નાખે અહીંયા કોચિંગ આપે અને એડમિશન કરાવે બેંગ્લોર યુનિવર્સિટી બેંગ્લોર કર્ણાટક હૈદરાબાદ એટલે ડોક્યુમેન્ટ લઈ લે એટલે અહીંથી ડોક્યુમેન્ટ લઈને ત્યાં જમા કરાવે ત્યાં ભણવા નહીં જવાનું એ કહે છે કે તમને ત્યાં 3 વર્ષની સરખી એક્ઝામ હું બધું અહીંયા બેઠા બેઠા અપાવીશ એટલે આ જે એમને શિષ્યવૃત્તિ મળે 75,000 72,000 દર વર્ષે એ લઈ લેવાની ફિરાકમાં લાલચ આપે અને હવે આ 3 વર્ષ થઈ ગયા આપણે તો એક્ઝામ બી નથી આપવા લઈ ગયા કે નથી કોલેજ બતાવી હા ઓકે ભાઈ એટલે કેન્સલ ન હોય ખાલી ધક્કો જ કવડાય એ તો ધક્કો ભાઈ કોઈ કેન્સલ ના હોય શિષ્યવૃત્તિ લેવાનું આ બહુ મોટું કાંડ છે જે એટલે સ્કોલરશીપ લઈ લેવા માટેનું આ બહુ મોટું સ્કેમ છે આખા ગુજરાતમાં ચાલે છે આદિજાતિ મદદનીશ કમિશનર માંથી જે સ્કોલરશીપ મળે છે હવે તમારી અહીંયા કોઈ સ્કોલરશીપ એટલા માટે તમને નથી મળતી કે તમારી અહીંયા કોલેજ જ નથી ત્યાં 12 કોલેજમાં તમે ભણો છો ત્યાં તમે એક્ઝામ આપવાના છો એની કોઈ ગેરંટી નથી આ તો બધા લોકોએ ફ્રોડ લોકોએ બધું ખોલી રાખ્યું છે ડોક્યુમેન્ટ લઈ લેવાના આદિજાતિમાંથી સ્કોલરશીપ લેવાની અને પેલી કોલેજને એડમિશન ત્યાંથી લેવાનું ભણવા ત્યાં નહીં જવાનું અહીંયા આ લોકો કોચિંગ ચલાવે ને પરીક્ષા ત્યાં આપવા લઈ જાય પણ આ લોકોને તો પરીક્ષા આપવા પણ નથી લઈ ગયા સ્કોલરશીપ પણ નથી મળી દર વર્ષે 50,000 રૂપિયા 1.5 લાખ રૂપિયા અમે ફી ભરી છે એટલે પ્રમુખશ્રી આ તમે અહીંયા બધું ધ્યાન આપો આટલા બધા પ્રશ્નો આવે છે અહીંના સંગઠનના લોકો ધ્યાન આપો સાથે જાઓ અર્જુનભાઈ અને મારી સાથે વાત કરાવો હા આ નહીં ચાલે આવી તો કેટલી 11 બહેનો છે ને એટલે તમે હમણાં સાથે જાઓ એ ભાઈને મારી સાથે વાત કરાવો અને કે ભાઈ આ ચાલતું નથી બાકી પોલીસ ફરિયાદ કરાવીશું અમારી દીકરીઓના ભવિષ્ય બગડે એટલે થોડું ચાલે એટલે તમે સાથે જાઓ વાત કરાવો એને મારી સાથે નહીં તો હમણાં પોલીસ ફરિયાદ કરીશું આ લોકોનું ડોક્યુમેન્ટ એમની ફી રિટર્ન કરે એમને એક્ઝામ બી નથી આપવા દીધી નથી એમના 3 વર્ષ બગાડ્યા નથી એમણે ભણાવ્યું હે
એ તો આપે જ ના નહીં, કોઈ ના આપે. તમારું ત્યાં આ ડોક્યુમેન્ટ લઈને ત્યાં જ આપી આવ્યો છે એટલે હવે એડ્રેસ કીધું ક્રિષ્ના યુનિવર્સિટી થોડી આપવાની. ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ. કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ કરી છે ભાઈ.